છે અતિથિ એમને આપના સૌ વતીનું એક પુસ્તક અર્પણ કરવા માંગુ છું. જીતેન્દ્રભાઈ અને દીપિકાબેનને આપ સૌ તાળીઓથી વધાવી લેશો. ચૈતન્યના ચમકારે આપણે અહીંયા એમના સથવારે બેઠા છીએ, આપને અર્પણ કરીએ છીએ. ચૈતન્યના ચમકારે દેવેન્દ્રભાઈ પુસ્તક દ્વારા એમનું સન્માન કરે છે. હવે મીનાક્ષીબેનનો જન્મદિવસ એટલે મીનાક્ષીબેન અને જે આપણને બધાને સેતુરૂપ બન્યા છે એ પ્રદીપભાઈને મીનાક્ષીબેનને હું વિનંતી કરીશ. મીનાક્ષીબેન એક પધારજો નાનાબેન અને એમના હેપી બર્થડે પણ અને આપણે સૌના સેતુરૂપ બન્યા છે એમને વંદન સાથે તમારી સેવાઓને નમસ્કાર છે. શુભમ ભવતુ, આનંદમ ભવતુ, મંગલમ ભવતુ. ઓમ નમઃ શિવાય. હૃદયમાં એટલો પ્રેમ અને આનંદ છે, અકથ્ય છે, જેને કહીને આજના પ્રસંગ નો વર્ડ તમારા બધા માટે એટલે યાદ કરીશું. ઓમ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મને નમઃ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય સદ્ગુરુદેવો ભવ, અતિથિ દેવો ભવ, જનની જન્મ ભવિષ્ય સ્વર્ગાદિગયસી પાવકાનમાત સરસ્વતી માત કી જય. હવે એક પુસ્તક મને આપજો, એમાંથી જ મારે કવિતા કહેવાની છે. એટલે કે દેવેન્દ્રભાઈના મુખે આપણે કવિતા સાંભળી અને કહેવાનું તો એ છે કે કવિતા એટલે શું છે એમ. તો પહેલા તો અમારા ગુરુજનોના ચરણોમાં વંદન કરીશ. ડોક્ટર ઉમાશંકરભાઈ જોશી, આપના પિતાશ્રી પણ એમની પાસે ભણેલા, અમારા પ્રોફેસર કેકા શાસ્ત્રીજી અને અન્ય સદગુરુઓના નામ લિસ્ટ 3 મિનિટ પૂરી થઈ જશે. માટે સર્વ ગુરુજનોને વંદન સાથે કવિતા એટલે શું છે આપણે જ્યારે સૌ કહીએ છીએ, કવિતા એટલે આમ તો કશું જ નથી વ્યવહારના જગતમાં. પણ જીતેન્દ્રભાઈની વાત જુદી છે. શેર બજારમાં હોવા છતાંય એ કવિતાને સમજી શકે છે અને કવિઓને આવકારી શકે છે. કવિતા આમ તો કશું જ નથી. કવિતા આમ તો કશું જ નથી. ઓચટ, લાગણી વેડા અને શબ્દોની ગૂંથણી માત્ર લાગે છે. ઓચટ, લાગણી વેડા અને શબ્દોની ગૂંથણી માત્ર લાગે છે ને. પણ શબ્દ જ્યારે, બરાબર સમજો, પણ શબ્દ જ્યારે ભાવ, ભક્તિ અને પ્રેમ બનીને નાચે છે ત્યારે કવિતા છે. પણ શબ્દ જ્યારે ભાવ, ભક્તિ ને પ્રેમ બનીને નાચે છે ત્યારે કવિતા છે. અને મીરાની જેમ કોઈને નચાવે છે ત્યારે કવિતા છે. અને મીરાની જેમ કોઈને નચાવે છે ત્યારે કવિતા છે. અને કવિતામાંથી આપણને મળે છે પ્રેમ દીવાની મીરા. કવિતામાંથી મળે છે આપણને કબીર, નાનક, દયારામ અને નરસિંહ. કવિતામાંથી મળે છે આપણને કબીર, નાનક, મીરા અને નરસિંહ. કુરુક્ષેત્રના મેદાનમાં પણ યુદ્ધના શંખનાદની વચ્ચે કૃષ્ણના મુખે ગીત બની અને વહે છે એ કવિતા ગીતા બની જાય છે, વિશ્વ પ્રસિદ્ધ બની જાય છે. ગીતા બની જાય છે, વિશ્વ પ્રસિદ્ધ બની જાય છે. હમણાં જ એને સ્મૃતિ વર્લ્ડ હેરિટેજ મેમરીમાં લેવામાં આવી છે, નાટ્યશાસ્ત્ર ભરતનું અને ગીતાને. એ કવિતા જ્યારે આવા વિશાળ આશ્રમમાં જોઈએ, આશ્રમ જ માનું છું આ ઘરને, કવિતા જ્યારે વિશાળ આશ્રમે, એક સંતના આશ્રમે જ્યારે કવિતા કોઈ કોંચ પક્ષીનું યુગલ વિંધાઈ જાય ત્યારે રામાયણ બનીને વહી જાય છે એ કવિતા છે. ત્યારે રામાયણ બની અને વહી જાય એ કવિતા છે. અને ત્યારે ઋષિના મુખના શબ્દો મા નિષાદ મહાકાવ્ય રચાય રામાયણ એ કવિતા છે. જ્યારે વાદ વિવાદે પક્ષાપક્ષી બધી વધી જાય, ત્યારે નરસિંહ મહેતા તો એમ કહે કે પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ, એક તો શ્રી હરિ, એક તો શ્રી હરિ એ કવિતા છે. અને આપણને જ્યારે કોઈ રાધા વૃંદાવનમાં એના મોર પીછને લે અને કૃષ્ણે બંસીનું ગાન ગાવું પડે, રાધા વૃંદાવનમાં મોર પીછ લે અને કૃષ્ણે બંસીનું ગાન ગાવું પડે, પછી તો એમ જ કહેવાય કે રાધા
रसो वैस इति राधा कृष्णम એ કવિતા છે. કવિતા આમ તો બીજું કશું જ નથી. કોચટ લાગીના વેડા છે કવિતા, આમ તો બીજું કશું જ નથી. અને તમને એક મિનિટ લઈશ કે જે હમણાં ઉર્દુ અકાદમીમાં સત્યેન્દ્ર દેસાઈ, મહેશભાઈ જા એ બધાને ગમ્યું છે એ આપને કહીશ. एक हिंदी उर्दू में आवश्यक स्व में ईश्वर को देखना, अपने में स्व में ईश्वर को देखना ही दर्शन है, दर्शन और कुछ नहीं है. स्व में ईश्वर को देखना ही दर्शन है और ये सब दूसरों में ईश्वर को देखना ही प्रेम है. अजी तो भाई दीपिका बेन में शू है, दूसरों में ईश्वर को देखना ही प्रेम है और सब में ईश्वर को देखना ही ज्ञान है, वही ज्ञान है. पदार्थ से परमात्मा, द्वैत से अद्वैत शुद्धाद्वैत और दृश्य से दर्शन और दृष्टा, सृष्टि से सर्जन और सृष्टा. न यही आना है न यही जाना है, बस अस्तित्व में ही बह जाना है. न यही आना है न जाना है, बस अस्तित्व में ही बह जाना है. न तुम रहो ना तुम रहो, ना हम रहे, बस वही वो रहे. ना तुम रहो ना हम रहे, बस वही रहे. और ये बस चेतना रहे, चैतन्य रहे, चित्त तद्रुप विलास रहे. चेतना रहे, चैतन्य रहे, चित्त तद्रुप विलास रहे. जीवो ना रहे, सदा शिव ही रहे, सदा शिव ही रहे. ये सदा शिव ही रहे, जय जिनेन्द्र ही रहे. जिंदगी क्या है? जिंदगी क्या है? कोई कहता है कि जिंदगी एक बोझ है, कोई कहता है कि जिंदगी एक बोझ है, तो कोई कहता है कि जिंदगी एक मौज है. कोई कहता है कि जिंदगी एक मौज है, तो लेकिन जिंदगी ना तो बोझ है ना तो मौज है. जिंदगी एक प्रेम समर्पण की खोज है. जिंदगी एक प्रेम समर्पण की खोज है. और आसमां में बरसी हुई एक मोती की, आसमां से बरसी हुई एक बूंद है जो मोती बन जाती है. एक सुबह है, कली है, वो एक महक जाती है शाम को. सुबह है, कली है, महक जाती है शाम को. भीगी मौसम बन जाती है, बारिश बन के बरस जाती है, हरियाली हो जाती है. प्रेम का द्वार खुल जाता है. फिर तो अनंत अनंत अमृतम 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 इति ओ अमृतम. પૂર્ણાહુતિ કરું છું તો મારે માટે કવિતા એ બીજું કંઈ નથી. कविता एक समाधि है. कविता एक समाधि है जब शब्द ही मंत्र बन जाए. આ છેલ્લી વાત છે અને મારા જીવનના અનુભવમાંથી મળેલા છેલ્લા શબ્દો હમણાં જ જે છે અનુભૂતિ એ લખીને આવ્યો છું. कविता एक समाधि है जब शब्द ही मंत्र बन जाए. जब शब्द ही मंत्र बन जाए तब कविता एक समाधि है. तब कविता एक समाधि है जब शब्द अर्थ से पर हो जाए, शून्य निर्वाण बन जाए, तब कविता एक समाधि है. जब भावना ही भावतारिणी हो जाए. दीपिका बेन ने आमनी भावना शू छे? कदाच आना भावना, आ उदारता, आने आ हिंसा, आने आ पर्यावरण ने जीव दया एमने भावतारी दे छे. जब भावना ही भावतारिणी हो जाए तब कविता है. और जब विचार ही मंत्र हो जाए, वेद मंत्र हो जाए, विचार ही मंत्र हो जाए, वेद मंत्र हो जाए, तब कविता एक समाधि है. जब स्व में से ही हम सर्वस्व प्रकट हो जाए, जब स्व में से ही सर्वस्व प्रकट हो जाए, तब कविता एक समाधि है. जब ये प्रकृति, आज बद्दा बहनों बन्या था, भाई हर्षभाई बन्या था, जब प्रकृति ही परम तत्व से, जब प्रकृति से ही परम तत्व प्राप्त हो जाए, तब कविता एक समाधि है. जब शब्द बिंदु से तो निकले, लेकिन सुंदरम सिंधु सत्यम में मिल जाए, तब कविता एक समाधि है. और जब मैं ना रहूं, जब तुम ना रहो, बस वही रह जाए, तब कविता समाधि है. जब आत्मा की कला शब्दों में प्रकट हो जाए, जब आत्मा की कला शब्दों में प्रकट हो जाए, तो कविता एक समाधि है. जब घोर अमावास्या हो और एक सुंदर पूनम की चांदनी प्रकट हो जाए, तब कविता एक समाधि है. और कविता ना रहे, रामायण बन जाए,
गीता बन जाए, बांसुरी बन जाए, राधा बन जाए, मीरा बन जाए, तो कविता एक समाधि। वाह वाह